નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ આંબલિયા અભિષેક પર। વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં મૂળભૂત 3 એટલે કે ત્રીજા લેક્ચર વિશેની પૂર્ણ ચર્ચા કરી હતી। આજે લેક્ચર ચોથો અને ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી વિશે। વિદ્યાર્થી મિત્રો, શરૂઆતના 2 લેક્ચર આ પાઠના હતા જે પ્રકરણના, એ હતા મૂળભૂત ખેતીવાડીમાં કઈ રીતે બાયોટેકનોલોજી જરૂરી છે, બીટી કપાસ, બીટી મકાઈ, બીટી રીંગણ અને એવી જ બેસિલસ થુરિન્જીએન્સિસ વનસ્પતિઓની ચર્ચા કરી। ત્યારબાદ આપણે એક સૂત્રકૃમિઓથી કઈ રીતે બચી શકાય, બરાબર, એના માટેની એક ચર્ચા કરી। ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે મુદ્દાઓની ચર્ચા કરી હતી એને ધ્યાનમાં રાખી અને આજે આપણે ચોથા લેક્ચર તરફ આગળ વધીએ છીએ। ત્રીજા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાઈ માનવ કલ્યાણમાં બાયોટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે। તો કે માનવ કલ્યાણની અંદર મૂળભૂત 2 મુદ્દા, એક જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન અને એક સાથે સાથે એક બીજો મુદ્દો આપણે જોયો હતો જનીન થેરાપી, એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચકની ઉણપથી થતી હતી એ ઘટના, રોગ પ્રતિકારક ક્ષમતામાં થતો ઘટાડો અને કઈ રીતે જનીનની ટ્રીટમેન્ટ સારવાર કરવી એની ચર્ચા। મિત્રો, આજે આપણે ચોથા લેક્ચર તરફ જઈ રહ્યા છીએ। તો આજના લેક્ચરમાં મૂળભૂત મુદ્દો છે એનું નામ છે આણ્વિક નિદાન। શું છે? આણ્વિક નિદાન, અણુઓનું નિદાન, બરાબર। ખાસ સમજજો હું જે બોલું છું ઈ। હવે આણ્વિક નિદાનની નાની એવી ટૂંકનોંધ તમારી બુકમાં આપી છે, લગભગ મારા ખ્યાલથી 10 થી 12 લીટી કે વધીને 15 લીટી, એમાંથી કશું કાંઈ છે પણ નહીં, એકમાત્ર MCQ છે, હમણાં હું લખીશ ત્યારે હું તમને કહી દઈશ, બાકી એમાંથી કઈ વસ્તુ પૂછાઈ શકે એમ નથી, પણ એનો કોન્સેપ્ટ જે છે ને બાળકો, એ સમજવા જેવો છે। ઓકે, ચાલો જોઈએ આગળ। આણ્વિક નિદાન, બાળકો, કોઈ પણ રોગ લાગુ પડે, એ રોગ લાગુ પડે એ પહેલા જો લાગુ જ ન પડે એવી કેર લઈએ તો, જેમ કે આજે વિશ્વમાં કોરોનાથી ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા બધા એક્ટિવ કેસ એટલે કે જેને કોરોના થયેલો છે અને ઘણા બધા તમે અને હું આરામથી ફ્રી ઓફ છીએ, બરાબર। તો હવે મારો કહેવાનો મીનિંગ એ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યુર। રોગ લાગુ પડે અને પછી એને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીએ એના કરતાં બેટર છે કે રોગ લાગુ જ ન પડે, બટ એ તો પછીની વાત છે। અહીં એક વાત આવી આણ્વિક નિદાન। કોઈ પણ રોગ હોય એ રોગ ચોક્કસ પ્રકારની અસરો માનવ શરીરમાં અને અન્ય સજીવમાં તૈયાર કરે છે, જેવી કે ઈ રોગની આપણે જોઈએ તો આપણને પ્રારંભિક નિદાનનો ખ્યાલ આવવો જોઈએ રોગનો, બરાબર। પછી તો કે માનવને જે રોગ લાગુ પડે છે એની રોગ દેહધર્મ વિદ્યા પણ અસર થવી જોઈએ। આ 2 વસ્તુ છે ને એને સમજવી જરૂરી છે। ઓકે, સમજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રોગ લાગુ પડે તો એ રોગનું પ્રારંભિક નિદાન થવું જરૂરી છે। શા માટે પ્રારંભિક નિદાન? તો કે ભાઈ રોગ હજી શરૂઆતના જ લક્ષણો બતાવે છે અને શરૂઆતના જ સ્ટેજમાં રોગ હોય તો જો આપણી પકડમાં આવી જાય, આપણને એના કેરેક્ટર્સ કે એના સિમ્પટમ્સનો ખ્યાલ આવે તો રોગને આપણે શું કરી શકીએ? દૂર કરી શકીએ। અને બીજું કે જે કોઈ પણ રોગ લાગુ પડે છે, ચાહે વાયરસથી હોય, બેક્ટેરિયાથી હોય, ફૂગથી હોય, પ્રજીવથી હોય કે કૃમિથી થતો રોગ હોય, કોઈ પણ રોગ હોય, ઈ રોગ કોઈ પણ સજીવ શરીરના કે મનુષ્યના દેહ પર કેવી અસર કરે છે? શું દરેક રોગ દરેક સરખી જ અસર કરશે બધા ઉપર? નહીં। હવે તો કે શરૂઆતના તબક્કાઓમાં અને હજી હાલની તકે
કોઈ પણ રોગનું નિદાન આપણે જો સમજવું હોય તો આપણી પાસે 2-3 વસ્તુ છે, જેમ કે સીરમ કસોટી, જેને આપણે સાદી ભાષામાં કયા નામથી ઓળખીએ છીએ? બ્લડ ટેસ્ટ. કે કોઈ વ્યક્તિ બ્લડનો ટેસ્ટ કરાવે એટલે એને ખ્યાલ આવી જાય કે કોઈ પણ વ્યક્તિને, જે તે રોગિષ્ટ વ્યક્તિને રોગ કયો છે, એના લક્ષણ કયા છે, સિમ્પટમ્સ કયા છે વગેરે. બરાબર. એમાં પણ ન ખ્યાલ આવે તો મૂત્ર વિશ્લેષણ એટલે કે યુરિન લેબોરેટરી, મૂત્રની લેબોરેટરી. બરાબર. પહેલાના સમયથી લઈને અત્યાર સુધી મોટા ભાગે આ 2 વસ્તુઓ એવી છે જેના ઉપરથી આપણને કોઈ પણ રોગનો શું આવી જાય બાળકો? ખ્યાલ આવી જાય કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું બ્લડ ટેસ્ટ કરાવીએ તો એની અંદર કેવા પ્રકારના રોગ છે, અથવા તો યુરિન ટેસ્ટ કરાવીએ તો એના કયા પ્રકારનો ટેસ્ટ છે. પણ મેઇન મુદ્દો શું છે આપણો? આણ્વિક નિદાન. આના ઉપરથી રોગ લાગુ કઈ રીતે પડ્યો, હવે એને દૂર કઈ રીતે કરશું, એની જીનેટિકલી માહિતીનો ખ્યાલ ન આવે. જીનેટિકલી ડિટેલ્સ આપણને મળે નહીં. બરાબર. જનીનિક માહિતીનો જો ખ્યાલ આવી જાય તો આવો એક પણ રોગ ભવિષ્યમાં ક્યારેય થાય નહીં. એટલે પહેલાના સમયમાં આપણી પાસે 2 જ કસોટી હતી, એક બ્લડ ટેસ્ટ, બીજું યુરિન ટેસ્ટ. પણ આજના સમયમાં ઘણી બધી પદ્ધતિઓ છે, જેમ કે RDNA, જેને આપણે કહીએ છીએ રીકોમ્બિનન્ટ DNA, પુનઃ સંયોજિત DNA ની મદદથી આપણે સારવાર કરી શકીએ. બરાબર. બીજું કે આપણે PCR, જેને આપણે કહીએ છીએ પોલિમરેઝ ચેઇન રિએક્શન, અને ત્રીજું જેમ કે ELISA, તો એને આપણે કહેશું એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ એઝે. ક્યાં નામથી ઓળખશું? એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બન્ટ એઝે. બરાબર. એલિઝા ટેસ્ટ છે બાળકો, એ એઇડ્સના નિદાન માટે અને તેની સારવાર અથવા નિદાન માટે જરૂરી છે. બાળકો, એક નાની એવો પોઈન્ટની વાત કરીએ છીએ કે પહેલાના સમયમાં જે કોઈ રોગ લાગુ પડતો, ઈ રોગ આપણે એની બ્લડ ટેસ્ટ કરાવીએ કે યુરિન ટેસ્ટ કરાવીએ ત્યારે માંડ ખબર પડતી કે આવા પ્રકારનો રોગ લાગુ પડેલો છે. અને ઘણા રોગના લક્ષણ તો આની અંદર દેખાતા પણ નહીં. બરાબર. રોગ લાગુ પડી ગયો હોય, લક્ષણ દેખાય નહીં, તો રોગ વધતો અને વધતો જાય. અને જ્યારે ખબર પડે કે આવો કોઈ રોગ છે, ત્યાં તો રોગ આખા શરીરમાં ફેલાઈ ગયો હોય, એટલે આવી જ લેબોરેટરી કે ટેસ્ટ કરાવવાથી બધા રોગના સિમ્પટમ્સ કે લક્ષણ એમાં આવતા નથી. બરાબર. અમુક બેક્ટેરિયા છે, અમુક વાયરસ છે, એ પોતાની અસર બતાવે છે પણ ઘણા લાંબા સમયે. જેમ કે કોઈ વ્યક્તિના શરીરની અંદર HIV વાયરસ, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ ભાઈ લાગુ પડી ગયા છે, તો સીધા જ એના શરીરમાં એની અસર નહીં બતાવે. બરાબર. કોઈ એક વ્યક્તિ છે, એને HIV વાયરસ દાખલ થઈ ગયા છે એના શરીરમાં, તો એના શરીરની અંદર બ્લડ ટેસ્ટ કે યુરિન ટેસ્ટ કરાવવામાં આવે તો HIV વાયરસ દેખાશે નહીં. અને જ્યારે ખબર પડશે એની અસર, તો 10-15 વર્ષ વીતી ગયા હશે. બરાબર. અને પછી કોઈ વસ્તુ કરી શકાશે નહીં. તબ પછતાને સે ક્યા ફાયદા જબ ચીડિયા ચૂક ગઈ ખેત. તો પછી કોઈ વસ્તુ હાથમાં નહીં રહી અને છેલ્લે વ્યક્તિ મૃત્યુ પામશે.
એની બદલામાં આણ્વિક નિદાન એટલે શું? તો કે જીનેટિકલી ડિટેલ્સ મેળવવાની. કેવી રીતે? તો કે રિકોમ્બિનન્ટ પુનઃ સંયોજિત ડીએનએ ની મદદથી, પોલિમરેઝ ચેઇન રિએક્શન જેવી પ્રક્રિયાઓની મદદથી, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એઝ સે. આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, જો કે 8 ભણ્યા એની અંદર મેં કીધું હતું, બરાબર. તો આવી ઘણી બધી ટેસ્ટની શોધ થઈ, બરાબર, અને જેના લીધે આપણે સંપૂર્ણપણે જીનેટિકલી ડિટેલ્સ મેળવી શક્યા છીએ, બરાબર. આને આપણે નામ આપ્યું આણ્વિક નિદાન, બરાબર. હવે આ વસ્તુ કઈ રીતે નક્કી થાય છે? તો કે ભાઈ કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા હોય અથવા તો વાયરસ હોય, એની પાસે પોતાનું એક જીનેરિક મટીરીયલ છે. શું છે? જીનેરિક મટીરીયલ. જીનેરિક મટીરીયલ એટલે શું? કાં તો એમની પાસે ચોક્કસ પ્રમાણનું ડીએનએ હોઈ શકે, કાં તો એમની પાસે શું હોઈ શકે? આરએનએ. એ ડીએનએ કે આરએનએ પ્રાણીના શરીરમાં જાય છે. હવે ગયા પછી અથવા મનુષ્યના શરીરમાં ગયા પછી કેટલા સમયગાળામાં બમણું થાય, એની કેટલી અસર થાય, આપણને એમનેમ તો ખબર નથી પડતી. પણ યાદ કરો તમે 11મા પાઠનો છેલ્લો લેક્ચર, પોલિમરેઝ ચેઇન રિએક્શન, જેની અંદર આપણે સ્પષ્ટ કીધું હતું કે ગણતરીના 30 ચક્કર લગાવતા અબજો નકલ મળે છે. તો ખબર પડી જાય છે કે ભાઈ 1 મિનિટમાં 30 વખત પોલિમરેઝ ચેઇન રિએક્શન કરવામાં આવે. પહેલા વિનૈસર્ગીકરણ, પછી તાપમાન ઉષ્ણિત હતું ને, બરાબર, છેલ્લે વિસ્તૃતીકરણ, 3 તબક્કા હતા. જો 1 કલાકમાં આ કરવામાં આવે તો અબજો નકલ મળે. એમ વાયરસના ડીએનએ અને બેક્ટેરિયાના ડીએનએ કે આરએનએ શરીરમાં અનુકૂળ વાતાવરણમાં અબજો નકલ તૈયાર કરશે. અબજો નકલ ડીએનએ માંથી અબજો આરએનએ માંથી અબજો પ્રોટીન. તો શરીર કેટલી હદે નુકસાનગ્રસ્ત થશે એની જાણકારી આપણને સીરમ કસોટી અને મૂત્ર વિશ્લેષણ કસોટીથી નથી મળતી. શેનાથી મળે છે? પોલિમરેઝ ચેઇન રિએક્શન પરથી. એલિઝા ટેસ્ટમાં પણ કશું એવું જ છે, બરાબર. એટલે બેક્ટેરિયા અને વાયરસની પ્રારંભિક પરિસ્થિતિ, રોગ લાગુ પડે મનુષ્યને ત્યારની અને પછીની પરિસ્થિતિ કેવી હશે એનો પણ આપણે સારી રીતે જાણકારી મેળવી શકીએ છીએ, જેથી કહી શકાય કે આણ્વિક નિદાન કોઈ પણ રોગનું જરૂરી છે. આમ આણ્વિક નિદાન આપણી સમક્ષ આવ્યું એની પાછળનું એકમાત્ર કારણ છે બાયોટેકનોલોજી. ઇઝ ઇટ ક્લિયર? કમ્પ્લીટ? સરસ મજાનો એના પછીનો એક નવો મુદ્દો આવે છે, પારજનનિક પ્રાણીઓ. બાળકો, આ 12મા ચેપ્ટરની પહેલી ટૂંકનોંધ મોસ્ટ આઈએમપી હતી, કઈ ખબર છે? બીટી કપાસ. બીજી ટૂંકનોંધ મોસ્ટ આઈએમપી હતી જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિન. ત્રીજી ટૂંકનોંધ મોસ્ટ આઈએમપી હતી જનીન થેરાપી. અને ચોથી ટૂંકનોંધ હવે આવે છે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી, પારજનનિક પ્રાણી, ટ્રાન્સજેનિક એનિમલ્સ. જોઈએ આપણે એના વિશેની ચર્ચાઓ આગળ વધારીએ. પારજનનિક પ્રાણીઓ, બરાબર. શું છે ખરેખર પારજનનિક પ્રાણીઓ? કોને પારજનનિક પ્રાણીઓ તરીકે ઓળખાય? શા માટે પારજનનિક પ્રાણીઓ છે એ તૈયાર કરવામાં આવે? આ બધી જ માહિતીઓની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર હવે કરવાના છીએ, બરાબર. પારજનનિક પ્રાણીઓ, ટ્રાન્સજેનિક એનિમલ્સ, ચેપ્ટર 12 લેક્ચર 4 અને પારજનનિક પ્રાણીઓ. તો શરૂઆતમાં જ હું તમને એક નાનો પોઈન્ટ લખીને આપી દઉં છું, જેથી તમને ક્લિયર એન્ડ કટ કન્ફર્મ થઈ જાય. ઓકે? જે પ્રાણીમાં ડીએનએ ને તબદીલ કરાયા હોય અથવા વિદેશી ડીએનએ
દાખલ કરાયા હોય તેવા પ્રાણીઓને પારજનનિક પ્રાણીઓ કહે છે. ઓકે, માની લઈએ કે કોઈ એક પ્રાણી છે, ઈ પ્રાણીની અંદર આપણે નવા ડીએનએ ઉમેર્યા હોય, તબદીલ કરવા એટલે ઉમેરવા. ખરેખર ઈ પ્રાણીના ન હોય પણ આપણે ડીએનએ ઉમેર્યા, અને અથવા તો વિદેશી ડીએનએ, બાહ્ય ડીએનએ કે જે એ પ્રાણીના નથી, ઈ ડીએનએ ઉમેર્યા અને પછી ઈ ડીએનએ વ્યક્ત થયા હોય. કેવા? વ્યક્ત થયા હોય. બરાબર, વ્યક્ત એટલે એની બાળ પેઢી આવે એમાં એ ડીએનએ અથવા ડીએનએ ના લક્ષણ આવ્યા હોય, એવા પ્રાણીઓને આપણે કેવા પ્રાણી કહેશું? પારજનનિક પ્રાણી. બાળકો, આજના સમયમાં આવા પારજનનિક પ્રાણીઓમાં ઘણા બધા પારજનનિક પ્રાણીઓ છે. પારજનનિક ઉંદર, પારજનનિક ભૂંડ, પારજનનિક ઘેટા, ગાય વગેરે ઘણા બધા પારજનનિક પ્રાણીઓ છે. જેમ કે ઉંદરની વાત કરીએ તો ઉંદરના જે રિયલ ડીએનએ છે એ ડીએનએ માં વધારાના બહારના ડીએનએ નાખ્યા હોય અને એ ડીએનએ ની અસર ઉંદરમાં થઈ હોય તો એ ઉંદરને કહેવાય પારજનનિક ઉંદર. એવી જ રીતે ભૂંડ, ઘેટા, ગાય વગેરે. પણ જેમાંથી આ જે છે એ 100% પ્રાણીઓ કેવા છે? પારજનનિક. જેમાંથી 95% જેટલા અથવા તેથી વધુ પારજનનિક શું છે? ઉંદરો છે. બરાબર. શા માટે 95% કે તેથી વધુ ઉંદરોનું ઉત્પાદન કરવામાં આવ્યું? હવે પ્રશ્ન એ પણ થાય કે પારજનનિક પ્રાણીઓ શા માટે? વિચારો જોઈએ કે પારજનનિક પ્રાણીઓ શા માટે ઉત્પાદન કરવામાં આવે છે? શા માટે? વિચારો જોઈએ. પારજનનિક પ્રાણીઓનું ઉત્પાદન કરાય છે તો શા માટે? એનું કોઈ એક કારણ નથી. તમારી બુકમાં 5 કારણો આપ્યા છે. એ 5 કારણોને ધ્યાનમાં રાખી અને આપણે એની ચર્ચા કરવાની થાય છે. બરાબર? તો શરૂ કરીએ 5 કારણોની ક્રિયાવિધિ અને ચર્ચા. ઓકે, કોઈ પણ પારજનનિક પ્રાણી બનાવવામાં આવે છે, ખરેખર તો એના જે ડીએનએ નથી, આપણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીએ છીએ ભાઈ. બરાબર, વિચારો જોઈએ, આપણે સૃષ્ટિ વિરુદ્ધનું જ કૃત્ય કર્યું કહેવાય ને, કે એના જે ડીએનએ નથી એની અંદર વિદેશી ડીએનએ કે નવા ડીએનએ ઉમેરવા અને આપણી ઈચ્છા પ્રમાણેનું પ્રાણી બનાવવું. પછી તે ચાહે ઉંદર હોય, ભૂંડ હોય, ઘેટા હોય, ગાય હોય કે ઉંદર હોય, એમાં મોટા ભાગના 95% થી વધુ ઉંદર છે. તો સૃષ્ટિ વિરુદ્ધનું જ કામ થયું. કારણ શું? ખરેખર પ્રાણીને પોતાની એક નેચરલ લાઈફ જીવવાનો હક છે, પણ જો આપણે ઈચ્છીએ એવા ડીએનએ આપણે ભૂંડની અંદર નાખીએ તો ઈચ્છિત ડીએનએ માંથી ઈચ્છિત આરએનએ બનશે અને ઈચ્છિત આરએનએ માંથી ઈચ્છિત શું બનશે? પ્રોટીન. અને એનો લાભ પ્રોટીન તરીકે ચાહે ઉત્સેચક હોય, ચાહે એ અંતઃસ્ત્રાવ હોય, ચાહે અન્ય પ્રોટીન હોય, એનો લાભ આપણે માનવ કલ્યાણમાં લઈ શકીએ. તો મહત્વનું ઈ થયું બાળકો કે માનવને પોતાના કલ્યાણ માટે પોતાને જરૂરી ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો અને પ્રોટીન માટે પ્રાણીઓના જે રિયલ ડીએનએ છે એમાં નવા ડીએનએ ઉમેરવાના છે. તો આ સૃષ્ટિ વિરુદ્ધનું જ કામ થયું. માનવ પોતાના કલ્યાણ માટે આ કામ કરી રહ્યો છે. બરાબર? તો ખરેખર આવો હક આપણને કોઈ આપ્યો નથી. પણ જોઈએ શા માટે પારજનનિક પ્રાણીઓ તૈયાર કરવામાં આવે છે. એના 5 કારણોમાંથી પહેલું કારણ આવે છે સામાન્ય
દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. તમને આ પ્રશ્ન પૂછાય પારજનનિક પ્રાણીઓ મોસ્ટ ટાઈમ ટૂંક નોંધ છે તો તમારે પ્રસ્તાવના આ લખી અને પછી એના 5 મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની છે. જેમાં પહેલો મુદ્દો આવ્યો સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને તેનો વિકાસ. બરાબર? ઓકે. સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને તેનો વિકાસ. બાળકો, આ ટોપિકની અંદર આપણે પહેલા જ કીધું કે પ્રાણીઓમાં નથી એવો ડીએનએ આપણે એની અંદર ઉમેરવાનો છે. એ ડીએનએ માંથી આરએનએ બનશે, આરએનએ માંથી પ્રોટીન બનશે. તો ડીએનએ પ્રાણીમાં ઉમેર્યા પછી આરએનએ અને પ્રોટીન બનાવ્યું ને. બરાબર? તો હવે ઈ જ છે મહત્વનો ટોપિક. આપણે એ જ શીખવાનો છે. શું? તો કે જે પ્રાણીઓમાં આપણે ડીએનએ ઉમેરીએ છીએ એ નવા ઉમેરાયેલા ડીએનએ ની અસર એના દેહ પર કઈ રીતે થાય છે. જનીનનો વિકાસ કેવો થાય છે, જનીનની શરીર પર અસર થતી કેવી, જનીનની અસર શરીર પર પોઝિટિવ થાય છે કે નેગેટિવ થાય છે, જનીનની અસર જનીન છે એ વિકસિત થાય છે કે નથી થતું, જો અસર થાય છે તો હકારાત્મક થાય છે કે નકારાત્મક થાય છે, અસર મહત્વપૂર્ણ થાય છે, ફાયદાકારક થાય છે કે નુકસાનકારક થાય છે. કોઈ પણ જનીન આપણે પ્રાણીની અંદર ઉમેરીએ છીએ તો એના દેહમાં કેટલો ફેરફાર થાય છે, શરીરના અંગો ઉપાંગો એમાં ચેન્જીસ આવે છે તો કેટલો. આપણે ઈચ્છીએ એ પ્રકારના ડીએનએ માંથી આરએનએ અને પ્રોટીન બને છે તો એ બનતું પ્રોટીન આપણા માટે કેટલું ફાયદારૂપ છે અને કેટલું ગેરફાયદારૂપ. બરાબર? ઈ પ્રાણી ઉપર કેવી અસર કરે છે એ નક્કી થાય. એટલા માટે આપણે પારજનનિક પ્રાણી બનાવ્યા. હજી એક પોઈન્ટ બીજો તમને એમ થાય છે એના ઉપરથી ખબર શું પડે? 100% સીધી જ અસર થાય છે. માની લો કે એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચકની કોઈ વ્યક્તિની અંદર ઉણપ છે. બરાબર? તો એની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી છે. જો તમારે મારે એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક ડાયરેક્ટ એન્ટર કરવો હોય કોઈ સજીવમાં, કોઈ મનુષ્યમાં, તો ઈ અસર મનુષ્યમાં રોગ પ્રતિકારકતા વધારશે. જે નક્કી કેમ થયું? ઈ નક્કી કેના ઉપરથી થયું? પ્રાણી ઉપરથી. એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક પ્રાણીને આપતા આપણે સીધો ઉત્સેચક આપી દીધો, નો પ્રોબ્લેમ. પ્રાણીને આપ્યો એટલે પ્રાણીની દેહ ઉપર શું અસર થઈ? તો કે પ્રાણીના દેહ પર રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થયો, પ્રાણી રોગ સામે લડવા માટે સક્ષમ બન્યા, પ્રાણીની નબળી રોગ પ્રતિકારક ક્ષમતા દૂર થઈ, પ્રાણીનો શારીરિક રીતે વૃદ્ધિ અને વિકાસ થયો. બરાબર? અને ઈ પ્રાણી ઉપર પહેલા એક્સપેરિમેન્ટ કર્યું અને પછી કોના ઉપર આવ્યું? મનુષ્ય ઉપર. સીધું માનવી ઉપર આ વસ્તુ ઠોકી બેસાડેલી હોતી નથી. એટલે કોઈ પણ પારજનનિક પ્રાણીઓનો પહેલો ફાયદો શું થયો? તો કે પ્રાણીઓ ઉપર કોઈ પણ ડીએનએ કે આરએનએ કે પ્રોટીન કે ઉત્સેચક અંતઃસ્ત્રાવ કે પ્રોટીન ઈ કેવી અસર કરે છે એના દેહ પર અને એના પર કેવો વિકાસ થાય છે એની અસર આપણે જાણી શકીએ છીએ. બરાબર? બીજું આવે છે રોગોનો અભ્યાસ. બાળકો, મહત્વપૂર્ણ મુદ્દો આવ્યો. બહુ મોસ્ટ ટાઈમ ટોપિક. હાલના સમયમાં જેમ કોરોના અત્યારે ગલીએ ગલીએ જઈ અને ઘરે ઘરે ડિસ્કો કરે છે. બરાબર ને? ઓકે, મને પણ થઈ ગયો હતો. હવે સંપૂર્ણ સ્વસ્થ છું. પણ મહત્વનો મુદ્દો એ છે કે માની લઈએ કે હજી ઘણા બધા એવા રોગ છે જેની દવા જ નથી શોધાયેલી. જેમ કે કેન્સર, સંધિવા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, HIV એઇડ્સ અને ઇવન કોરોના. બરાબર? અમુક રોગ માનવ જીવનમાં એવા બધા છે જેની રોગની દવા શોધાયેલ નથી. તો હવે આવા પ્રાણીઓ જો તૈયાર કરાયેલા હોય કે જેના ઉપર આપણે ખાસ એક્સપેરિમેન્ટ કરી શકીએ, પ્રયોગ કરી શકીએ. બરાબર? તો આવા પ્રાણીઓની અંદર વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ કે કૃમિ એન્ટર કરાવી અને પ્રાણીઓની ઉપર કેવી અસર થાય છે
એના ઉપરથી પ્રાણીઓમાં જોવા મળતા એના લક્ષણો કયા છે, એ રોગના લક્ષણો કયા, રોગનો ફેલાવો કયો, રોગમાં કયું અંગ સૌથી વધુ પ્રભાવિત થાય છે, રોગ માટે કઈ દવાઓ આપવી, રોગ માટે પ્રાણીની કાળજી કઈ લેવી, રોગ માટે કઈ રસી તૈયાર કરવી અને પ્રાણીઓ માટે શું સાવચેતી રાખવી, એ બધી જ વસ્તુઓની માહિતી આપણે રોગના અભ્યાસ થકી આપણે જાણી શકીએ છીએ. પણ ક્યારે? જો આપણે પારજનનિક પ્રાણીઓ તૈયાર કરેલા હોય, ટ્રાન્સજેનિક એનિમલ્સ તૈયાર કરેલા હોય તો, અન્યથા આપણે રોગનો અભ્યાસ જાણી શકીએ નહીં. અને એમાં પણ દરેક પ્રાણીઓ દીઠ આની અસર અલગ અલગ જોવા મળતી હોય. બરાબર? તો એ મુદ્દો પણ મહત્વનો થયો. રેડી? તો આપણે પહેલો મુદ્દો જોયો પ્રાણીઓ ઉપર દેહધર્મ વિદ્યાની અસર કઈ. બીજો મુદ્દો જોયો આપણે રોગનો અભ્યાસ. ત્રીજો મુદ્દો આપણે જોઈએ છીએ જૈવિક નિપજો. ઓકે, આપણને જૈવિક નિપજ એટલે શું? તો કે ઉત્પાદન. જૈવિક એટલે શું? તો કે સજીવમાંથી થતું ઉત્પાદન. ભાઈ, આપણે પ્રાણીઓ શા માટે તૈયાર કર્યા આવા? તો કે આપણા ઈચ્છિત પ્રાણીઓમાં આપણે ઈચ્છિત ડીએનએ મૂકશું, ઈચ્છિત આરએનએ મૂકશું, એના ઉપરથી ઈચ્છિત પ્રોટીન બનશે. તો એ ઉત્સેચક, અંતઃસ્ત્રાવ કે પ્રોટીન તૈયાર થયા પછી આપણા માટે, માનવ કલ્યાણ માટે લાભદાયી બનશે. તો એ આપણને સજીવમાંથી મળી પરિણામ, એટલે એને કીધું જૈવિક નિપજ. જો જૈવિક નિપજને 11મા પાઠ પ્રમાણે, બાયોટેકનોલોજી પ્રમાણે પ્રયોગશાળામાં ઉત્પાદન કરવામાં આવે તો બહુ મોંઘી છે, ખર્ચાળ છે, સમય બગડે, માનવ શ્રમ બગડે, નાણાં બગડે અને કદાચ પરિણામ ન પણ મળે, એવું બને છે. એવું ન બને એ માટે પરિણામે પ્રાણીઓ એવા તૈયાર કરવામાં આવે કે જેમાંથી આપણને આપણી ઈચ્છિત નિપજ તરીકે અંતઃસ્ત્રાવ, ઉત્સેચક કે પ્રોટીન મળે. બરાબર? અને એ પણ કેવા? માનવ જીવનને કલ્યાણમાં કામ લાગે, લાભદાયી થાય, સુખાકારી વધારે એવા. બરાબર? તો એના માટે આપણે કહી શકીએ જૈવિક નિપજો. બાળકો, મોસ્ટ આઈએમપી એક એમસીક્યુ છે. 1977 માં એક રોઝી નામની ગાય તૈયાર કરવામાં આવી. કેવી ગાય? તો કે પારજનનિક ગાય. બરાબર? જેના 1 લીટરમાં 2.5 ગ્રામ, કેટલું ખાસ ધ્યાન રાખજો, જૈવિક નિપજમાં 1 લીટરમાં 2.4 ગ્રામ કે 5 ગ્રામ, ઓકે 4 ગ્રામ જ છે, નો પ્રોબ્લેમ, મને યાદ આવી ગયું. જેના 1 લીટરમાં 2.4 ગ્રામ આલ્ફા લેક્ટાબ્યુમિન તત્વ. કયું? મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે ભાઈ. આલ્ફા લેક્ટાબ્યુમિન તત્વ જે કેમાં જોવા મળે છે? માનવ માદા એટલે કે સ્ત્રીના દૂધમાં જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 1977 માં એવી ગાય તૈયાર કરવામાં આવી જેને પારજનનિક ગાય કીધું, નામ આપ્યું રોઝી. બરાબર? ROSIE. રોઝી ગાય તૈયાર કરવામાં આવી જેના 1 લીટર દૂધમાં 2.4 ગ્રામ આલ્ફા લેક્ટાબ્યુમિન તત્વ હોય છે, જે માનવના માદા સ્ત્રીના દૂધમાં જોવા મળે છે. હવે આપણને ખબર છે કે બાળકના જન્મ પછી સૌથી વધુ જરૂરી હોય તો બાળક માટે માતાનું દૂધ છે. હવે કોઈ બાળક છે એની મધર જન્મ પછી એક્સપાયર થઈ જાય તો બાળક મરાશમશ, ક્વોશિયોકોર એવા ઘણા બધા કુપોષણને લગતા રોગથી પીડાય. એ ન થાય, બાળક સ્વસ્થ જન્મે, બાળક સ્વસ્થ વિકસે, બાળક સ્વસ્થ અને તંદુરસ્ત યુવાન બને તો દેશ અને પરિવારનું નામ ઊંચું આવવાનું છે. એટલે બાળકની
વૃદ્ધિ અવરોધાય નહીં એટલા માટે આલ્ફા લેક્ટાબ્યુમિન જો માતામાંથી ન મળે તો એવી ગાય તૈયાર કરી જેને નામ આપ્યું પારજનની ગાય, અને તૈયાર કરવામાં આવ્યા આવા જૈવિક નિપજો. જો એવા નિપજને પ્રયોગશાળામાં મેળવવામાં આવે તો ખૂબ ખર્ચાળ છે, સાથે સાથે શ્રમ બહુ કરવો પડે, નાણાં ખર્ચવા પડે, સમય વધુ જોઈએ, જ્યારે પરિણામ બહુ ઓછું મળે છે. બરાબર. પરંતુ જો એક વખત પારજનનિક પ્રાણી બની ગયા પછી આપણે એમાંથી નિપજો મેળવી શકીએ છીએ. તો આ માટે પણ પારજનનિક પ્રાણીઓ તૈયાર કરવામાં આવે છે. ચોથું આવે છે બાળકો રસી સુરક્ષા. ઓકે, રસી સુરક્ષા. રસી સુરક્ષા એટલે શું? આ પણ એક મોસ્ટ આઈમ્પી ટોપિક કહી શકાય. રસી સુરક્ષા. બાળકો રસી સુરક્ષા એટલે શું સમજો. માની લો કે અત્યારે બધા દેશ છે એ શું કરે છે? કોરોનાની રસી ગોતવા પાછળ લાગેલા છે. દરેક દેશના સાયન્ટિસ્ટ વિભાગો, વૈજ્ઞાનિકો, બરાબર, પોતાનું બધું કામ મૂકી અને એકમાત્ર ગોલ કયો? કોરોનાની રસી શોધો, કોવિડ વેક્સિન. હવે માની લો કે મેં ખુદ અથવા તમે અને મેં બધાએ ભેગા થઈને 3 પ્રકારની રસી બનાવી. ત્રણેય પ્રકારની રસી અલગ અલગ છે, બ્લેક, બ્લુ એન્ડ રેડ. હવે જોજો, આ રસી સીધી જો માનવને આપવામાં આવે તો બની શકે કે એ રસી કામ કરે પણ ખરા અને ન પણ કરે. બીજી રસી બની શકે એ પણ કામ કરે અને ન પણ કરે. ત્રીજી રસી એ પણ કામ કરે અને ન પણ કરે. તો આપણે જે રસી બનાવીએ છીએ એ સીધા માનવ ઉપર પરીક્ષણ કરવું એ માનવની સુરક્ષા પ્રણાલીને ઠેસ પહોંચાડે એમ છે. માની લો કે રસી કામ ન કરે તો આપણે શું કહીએ? આઈ એમ સોરી, પણ ઓલાને કોરોના થઈ ગયો એનું શું, અથવા બીજો કોઈ રોગ થઈ ગયો એનું શું? બરાબર. એટલે હવે શું કરવામાં આવે છે તો કે જો કોઈ પણ રસી બનાવી હોય ઈ રસી એનો સફળ પ્રયોગ કોના ઉપર કરવામાં આવે છે? પારજનનિક પ્રાણીઓ ઉપર. જેમ કે પોલિયોની રસીની શોધ થઈ, જોનાસ સિલ્ક નામના વૈજ્ઞાનિકે પોલિયોની રસીની શોધ કરી. બરાબર. હવે તો કે એ પોલિયોની રસીની શોધ જોનાસ સિલ્ક દ્વારા થઈ. ત્યારે તો ઘણા લોકોને પોલિયો થયો હતો. તો હું રસીનો પ્રયોગ કર્યા વગર રસી સફળ છે કે નિષ્ફળ, રસી ફાયદારૂપ છે કે ગેરફાયદારૂપ જાણ્યા વગર સીધી માનવીઓને અપાવવા માંડી? નહીં. બની શકે એવા ચોક્કસ પ્રકારના ઉંદર અથવા તો ચોક્કસ પ્રકારના વાનરો ઉપર સૌથી પહેલા શું કર્યો હોય? પ્રયોગ કર્યો હોય. એવા સજીવો ઉપર પ્રયોગ કરવાના અંતે એ રસી જો સફળ નીવડે તો અને તો જ માત્ર એને માનવ ઉપયોગી દાખલ કરવામાં આવે અને પછી જ માત્ર ને માત્ર એવી રસીને માર્કેટમાં એટલે કે બહાર ફેરફાર કરે છે. બરાબર. અને 5મો મુદ્દો આવે છે રાસાયણિક સુરક્ષા અને પરીક્ષણ. બરાબર. ઓકે, આ મુદ્દો પણ એક મોસ્ટ આઈમ્પી ટોપિક તરીકે ઓળખી શકાય. બાળકો, જો આપણી પાસે રાસાયણિક સુરક્ષા અને પરીક્ષણ માટેની વાત કરીએ તો જો આપણી પાસે પારજનનિક પ્રાણીઓ હોય તો આપણે રાસાયણિક સુરક્ષા અને પરીક્ષણ કરી શકીએ. મતલબ શું કે આજના સમયમાં માર્કેટમાં તો હજારો અલગ અલગ પ્રકારની, લાખો પ્રકારની દવાઓ મળે છે. નાનામાં નાની છોલાણાની ક્રિયાથી લઈ અને ભયંકરમાં ભયંકર એક્સિડન્ટ કે મગજના રોગો કે કોઈ વ્યક્તિ કોમામાં પહોંચી ગયો હોય એના માટેની બધી જ દવાઓ અસ્તિત્વમાં આપણી પાસે છે, લાખો પ્રકારની. પણ એ કઈ દવાની અસર કેટલી થાય એનું પરીક્ષણ તો થયું હોય ને. જો આપણી પાસે પારજનનિક પ્રાણીઓ હાજર હોય, બરાબર, તો એ પારજનનિક પ્રાણીઓ ઉપર આવી ચોક્કસ પ્રકારની રાસાયણિક દવાઓની અસર આપણે જાણી શકીએ.
કે કયા પ્રાણીને કેટલા પ્રમાણમાં દવાનો ડોઝ આપીએ તો કયા પ્રાણી ઉપર કેવી રાસાયણિક પ્રક્રિયા થાય, શું એની સુરક્ષા રહે છે કે સુરક્ષાને હાનિ પહોંચાડે છે. ઘણીવાર પ્રાણી મૃત્યુ પામે તો નક્કી થાય કે વધુ પડતો ડોઝ આપવામાં આવે તો પ્રાણી મૃત્યુ પામી શકે છે. એ દવાની ઝેરી અસર પણ થતી જોવા મળતી હોય છે. બરાબર, જેમ કે તમને મને ખ્યાલ છે એનેસ્થેસિયાનો ડોઝ આપવામાં આવે તો વ્યક્તિ નિંદ્રાધીન થઈ જાય છે. નાઇટ્રસ ઓક્સાઇડ સૂંઘાડવામાં આવે તો વ્યક્તિ દાંત જ કાઢતો રહે આખો દી. કેમ છો? તો કઈ વસ્તુની અસર કેટલા પ્રમાણમાં થાય છે એ જાણવા માટે આપણી પાસે પારજનનિક પ્રાણીઓ હોવા જરૂરી છે. તો પારજનનિક પ્રાણીઓ ઉપર આપણે પ્રયોગ કરી શકીએ કે કયા પ્રાણીને કેટલા પ્રમાણનો ડોઝ અપાય તો એ પ્રાણી ઉપર કેવી પોઝિટિવ ઇફેક્ટ થાય છે કે નેગેટિવ ઇફેક્ટ થાય છે, શું એના ઉપર કોઈ ઝેરી અસર થાય છે કે નહીં, એ બધું જાણી શકીએ છીએ. આમ પારજનનિક પ્રાણીઓ શા માટે ઉત્પાદન કરવામાં આવે છે એના કોઈ એક કારણ નહીં, 5 કારણ છે. પહેલું કારણ તો કે સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસ જાણવા માટે, કે પ્રાણીની અંદર આપણે જે ડીએનએ ઉમેરીએ છીએ ડીએનએ નો વિકાસ પ્રાણીઓમાં કઈ રીતે થાય છે, એની અસર કેટલી થઈ છે. રોગનો અભ્યાસ, રોગના લક્ષણો સહિત બધી ચર્ચા આપણે કરી. જૈવિક નિપજમાં મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે 1 લિટરમાં 2.4 ગ્રામ આલ્ફા લેક્ટાબ્યુમિન તત્વ ધરાવતી પારજનનિક ગાય રોઝી 1977 માં તૈયાર કરવામાં આવી. જેવું તત્વ માનવ માદા સ્ત્રીના દૂધમાં જોવા મળે. પછી રસી સુરક્ષા, કે કોઈ પણ રસી માર્કેટમાં આવે છે, વેક્સિન રસી માર્કેટમાં આવે અને મનુષ્ય ઉપર એના સફળ પ્રયોગ શરૂ થાય એ પહેલા સંખ્યાબંધ પ્રયોગો ઉંદર અને વાનરો ઉપર કરવામાં આવે છે. ઘણી વખત વાનર અને ઉંદરને આપણા પ્રયોગોના લીધે મૃત્યુ પણ ભોગવવું પડે છે. માનવ કલ્યાણ માટે આવા પ્રાણીઓ નિર્દોષ પ્રાણીઓનું શું થાય છે, બલિદાન દેવાય છે. બરાબર, એ હદે યોગ્ય ગણાય નહીં. હજી એવી રીતે રાસાયણિક સુરક્ષા અને પરીક્ષણ, કઈ દવાઓની કેટલી પોઝિટિવ અસર, કેટલી નેગેટિવ અસર, કેટલા પ્રમાણમાં ડોઝ આપવો, શું એના ઉપર ઝેરી અસર થાય છે કે નથી થતી, એ બધી જ માહિતીઓની આપણને અસરનો ખ્યાલ આવે પારજનનિક પ્રાણી ઉપરથી. આમ પારજનનિક પ્રાણીઓ કોઈ એક જ હેતુ માટે તૈયાર નથી કરવામાં આવતા, મલ્ટિપલ ઘણા બધા હેતુ માટે તૈયાર કરવામાં આવે છે. બરાબર, આ ખરેખર આપણે એક કેવું કામ કર્યું છે તો કે સૃષ્ટિની વિરુદ્ધનું. કુદરતે આ બધા પ્રાણીઓને મુક્ત જીવન આપ્યું છે તો એને મુક્ત જીવન જીવવા દેવું જોઈએ. બરાબર, હા કે ના? પણ છતાંય આ બધા પ્રાણીઓ ઉપર આપણે એના ડીએનએ માં ચેન્જીસ કરી અને કંઈક ને કંઈક પ્રયોગો કરીએ છીએ, સફળ કરીએ છીએ અને માનવ કલ્યાણ માટેની કંઈક ને કંઈક ક્રિયાવિધિ કરીએ છીએ. શું આના ઉપર બાળકો એક પણ નૈતિક પ્રશ્ન તૈયાર થાય છે? શું આ આપણી ફરજ છે? શું આપણી જવાબદારી છે, આપણો હક છે? હું તો એમ કહું છું કે આવા નિર્દોષ પ્રાણીઓ ઉપર આવી રસીઓનું પરીક્ષણ કરવા કરતા ભારતમાં આજે દર કલાકે સેંકડો બળાત્કારના કેસ થાય છે. એ બળાત્કારીઓ ઉપર આવી રસીની પરીક્ષણ કરવી જોઈએ. વયો જાય તો ઘોયરો, પણ નિર્દોષ પ્રાણીઓ આપણે માટે બચી જશે. કોઈ રોગની દવા ન મળે તો કંઈ વાંધો નહીં. આમે આપણે પૃથ્વી પરના માત્ર ને માત્ર મુસાફર છીએ, માલિક નથી. બરાબર, એટલે દરેકને પોતપોતાનું જીવન આપ્યું છે અને દરેકને પોતપોતાનું જીવન ભોગવીને જવાનું છે. પણ જે લોકો ખરેખર આવા કંઈક કાર્ય કરે છે, જે પોતાના સમાજ માટે, પોતાના દેશ માટે કલંકિત છે, એવા વ્યક્તિઓ ઉપર આવી પરીક્ષણ કરવું પડે ત્યારે એને ખબર પડે કે ખરેખર રિયાલિટી શું છે. આપણો કોઈ હક નથી કે આપણે આવા પ્રાણીઓને પોતાના જનીનિક બંધારણ ચેન્જ કરી અને આપણે એની ઉપર એક્સપેરિમેન્ટ કરીએ. ભાઈ, તમારા ને મારા શરીર ઉપર નવા ડીએનએ ના અખતરા કર્યા હોય તો, નવી રસી હાંજ થાય ત્યાં સુધીમાં 10 રસી આપી હોય તો, નવા દવાઓના ઝેરી અસર કરાવી હોય તો,
તેટલી હદે સહન કરવું પડે. એ ખરેખર આપણો કોઈ એવો હક આપણને ઉપરવાળાએ આપ્યો નથી, પણ છતાંય માનવ કલ્યાણ માટે આવી પ્રક્રિયાઓ ખુદ મનુષ્ય કરે છે. બરાબર. નૈતિક ફરજ હોવી જોઈએ આપણી કે આપણે આવા પ્રાણીઓને બચાવીએ. બરાબર. એક નૈતિક જવાબદારી હોવી જોઈએ, અને એ જ નૈતિક જવાબદારી, નૈતિક પ્રશ્ન, નૈતિક ફરજ એ હવે પછીના આપણે નેક્સ્ટ લેક્ચર નંબર 5 માં આપણે જોશું કે શું આપણને આવો હક આપ્યો છે, નહીં. બરાબર. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં નૈતિક પ્રશ્ન તરીકેની ટૂંક નોંધ જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.